ત્યાં ઉપાસના નિરાકાર, ત્યાં ધ્યાન નિરાકારનું આવે. ભગવાનનું નથી આવતું તો સાકારનું નથી આવતું. સાકારમાં તમે મૂર્તિ લેવી જ પડે, અને એ મૂર્તિમાં જેની મૂર્તિ હોય એમ સમજીને તમારે ધ્યાન લેવું પડે. નહીં તો પછી તમારે શું કરવું પડે કે તમારે આત્માને અવલંબન લેવું પડે, અગર કોઈ મંત્રનું અવલંબન લેવું પડે. અને એ રીતે તમે જો ધ્યાન કરો તો જરૂર એ પરમાત્માનું ધ્યાન છે એનો આપણે આવું છે. તો જે આજે પ્રગતિવાદીઓ આપણને આપણે આટલું બધું કરી આટલું બધું કરી નાખ્યું, આટલું બધું કરી નાખ્યું. શું કર્યું? એને કઈ સંસ્કૃતિ સુધારી તે મને બતાવો. આજે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પડી ગયા. ત્યારે લોકો ભગવાનને માનતા નથી, આપણને નથી માનતા ભગવાન. આપણને પણ ભગવાન નથી માનતા ના, આપણે તો માનીએ છીએ. કારણ હવે હિન્દુ માટે ગણશ્રુતિ છે. કઈ થાય ઓ ભગવાન, ઓ મા, ઓ બાપ. મા બાપ ભગવાન પણ છે, મા બાપ પણ ભગવાન છે. મા બાપ કોઈ એવું નહીં માનતા. મા બાપ શા માટે કહે છે કે માને બાપને શા માટે યાદ કરી છે કે અમને કંઈક અમારા દુઃખ માટે એ થઈ જાય, દુઃખમાં દૂર કરવું છે ને. માનવ ધર્મ આપણે કહીએ છીએ. માનવ ધર્મ એ જ આવે છે કે દુઃખમાંથી છોડાવી જે સુખની પ્રાપ્તિ કરાવે છે માનવ ધર્મ. એટલે એવા ઘણા ધર્મો છે, રાષ્ટ્ર ધર્મ છે, બીજા અનેક ધર્મો છે. પણ એ બધા ધર્મો કરતા માનવ ધર્મ અતિ શ્રેષ્ઠ કહેવામાં આવે. માનવ ધર્મ કારણ કે માનવ ધર્મની અંદર જે કંઈ છે, આ હું અત્યારે આવીને હું તમને પાછળ લાગ્યો જેનો અર્થ એવો નથી હું તમને પગે નથી લાગેલો, પણ તે તમે જે બધા બેઠા છે એની અંદર ભગવાનનું અંશ છે, ભગવાનની મૂર્તિ છે. મનુષ્ય તમે જેમ છો તેને, કારણ કે આપણે ગમે તેમ હોઈએ પણ આપણે છેવટે ભગવાનના અંશનો આપણો સ્વસ્વરૂપ તો સચ્ચિદાનંદ છે, પરંતુ માયાએ ઢાંકી દીધું છે. માયાએ આપણા સ્વરૂપ પર આવરણ મૂકી દીધું છે. એથી કરીને આપણે ભૂલી ગયા છે અને આપણે મનુષ્ય છે. ના, તમે મનુષ્ય નથી, તમે પણ વિશ્વથી છૂટો પડેલા એક અંશ, વિશ્વથી છૂટો પડેલો અને અમારું તો અસલ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પણ માયા એક સ્વરૂપ ઢાંકેલું હોવાથી આપણે આપણે સ્વરૂપ હું એમ કીધું અહીંયા બેઠા છું એટલે મારામાં છાતીના જેવું આ બધા બેઠેલા છે, ગમે ત્યાં મેળા ગયેલા છે, પણ એમાં પણ કોઈ આત્મા પુણ્યશાળી આત્મા અને એવા પુણ્યશાળી આત્માઓને લઈને આ બધું આપણું ચાલતું હોય. હું કહું કે હું જ ચલાવું છું, હું અંદર ક્ષેત્ર ચલાવું એ વાત મારી એમાં તો કેટલાક તમે બેઠેલા તેમાં કેટલાક પવિત્ર અને કોણ જાણે કોના પગલે અને શું ચાલે છે એ તો આપણે સમજવાનું છે. મને માણસ કહેતો હોય મિથ્યા મેં કર્યું કરનારું કોઈ આજે જો છે ધણીનું દારૂ થાય. આજે કોઈ પણ હું ઉપર બેઠો છું ગાડી પર ચલો એવું નથી હું મારું પવિત્ર મારા કરતા બી પવિત્ર આત્માઓ અહીંયા બેઠેલા છે, મારા કરતા પણ પવિત્ર આત્માઓ અહીંયા બેઠેલા છે એ કેમ ન કહી શકાય. એટલે ધ્યાન રાખજો કે આપણે જે કંઈ કરીએ છીએ તો આપણે નિમિત્ત માત્ર છે. આપણી શક્તિ એ આપણા જે પૂર્વે આપણે જે ઋષિ મુનિઓની શક્તિ, પિતૃ શક્તિ, જે દેવ શક્તિ, એ ત્રણ શક્તિઓથી આ કાર્ય થઈ રહ્યું છે. આ સૃષ્ટિ ચાલે છે. સૃષ્ટિ આ ત્રણ, કારણ કે સૃષ્ટિનું સંચાલન કરનાર ત્રણ છે, ઋષિઓ, પિતૃઓ અને દેવો. એ ત્રણેય શક્તિઓ એમની પાસે પાછી એવી એક આગવી શક્તિ આપેલી છે. ત્રણ તો શક્તિઓ છે જે બ્રહ્માંડનું સંચાલન કરે, પણ એમની પાસે આગવી પણ એક શક્તિઓ આપી છે. જે આગવી શક્તિથી તે ત્યાં જગતમાં જ્યાં જરૂર પડે જેનો તે ઉપયોગ કરે છે. એટલે જે કંઈક આજે દુનિયા ચાલી રહી છે એ દુનિયા એમ નહીં માનતા. આજે આપણા સાયન્ટિસ્ટો કે અમે આમ કર્યું, તમે તેમ કર્યું, કોઈ કશું નથી કરી શકતું. ચંદ્ર ઉપર ગયા ત્યાં પ્લોટ નાખ્યા, ત્યાં વરસાદ કરવાનો. કોણ કર્યું ચંદ્ર ઉપર? કોને વરસાદ કર્યો? મને બતાવો. એટલે મારું શું કહેવું છે કે છીએ આપણું ધર્મ, આપણે ઈશ્વરવાદી છે, આપણે મનુષ્યવાદી નથી. મને જરા કોઈ પૂછે એવું કંઈ નથી. હું તો ભગવાનને માનું, જે કંઈ કરીએ ભગવાન કરે. હું મારો કોઈ સગોઈ નથી કરવાનો, મારો કોઈ નથી કરવાનો, મારી માસી નથી, હા કોઈ નહીં કરવાનો.
કરનારું એક જ છે, જે તમામ કરતું છે, અન્યથા કરતું સમર્થા એ શું ન કરે તો શું કરે, શું કરે તો શું કરે. એક વખતે કૌરવને માંડો આપણા પાંડવ તરફથી એક માણસ ગયો કૌરવ પાસે. ત્યારે કૌરવે પૂછ્યું કે પાંડવો શું કરે છે? ભાઈ પાંડવો તો શું કરે છે, ભગવાન શું કરે છે પાંડવો એવું પૂછ્યું. તો કહેવાય કીધું ભાઈ જો ભાઈ એક સોય છે એ અમને રાખી છે અને તેમાંથી હાથી ઘોડા જે પસાર કરે. કૌરવને કીધું કૌરવ કે અસંભવિત વાત, કોઈના નાકા પછી હાથી ઘોડા પસાર થતા હોય એ તો ભગવાન બરોબર કીધું. પાંડવો પાસે ગયા ત્યારે પાંડવોએ પણ પૂછ્યું કે ભગવાન શું કરે છે? ત્યારે કે સોયમાં નાખવું છે એ નાકામાંથી હાથી ઘોડા ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ભીમ બધા મળ્યા કે ભાઈ તમારી વાત સાચી છે, એ તો ઘટનામાં કરતું થઈ ગયું, શું ન કરે બધું જ કરી શકે. આટલો ફેર પડી છે, આટલો ફેર પડે છે. એમાં સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન શું નથી કરે. ભગવાન તો સોયના નાકામાં છે, સોયનું નાકું નાનું બધું આપવાનું પદાર્થ જરા કામ કર્યું એ પંખી બનાવી દે, સોયના નાના આવતો ભગવાન શું નથી કરી શકે. પરંતુ ભગવાન આપણે ભૌતિકવાદની અંદર એટલા બધા દુઃખ થઈ ગયા છે કે ભગવાન શું કે પણ આપણને. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण. हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम वो है हमारा नवनाथ धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है. ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें. मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा. आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें. आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा. दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765.